નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. તો નમસ્તે મિત્રો, હવે આપણે જોઈશું ચિલ્ડ્રન નોલેજ સિરીઝ. ચિલ્ડ્રન એટલે બાળકો માટેની નોલેજની સિરીઝ. એ કિડ્સ વર્લ્ડની અંદર સમાચાર પત્રે જે વાંચી લખી શકતા હોય તેઓના માટે કિડ્સ વર્લ્ડ સિરીઝ છે. કિડ્સ વર્લ્ડ એવું એક પેપર પાનું આપવામાં આવે છે. તો એમાં આપણે જોઈશું તો લોહીનો રંગ લીલો કે પીળો નહીં પણ લાલ કેવી રીતના હોય છે, કેમ હોય છે, શાના માટે, તો તે વસ્તુ છે. તો આપણે જોઈશું વાદળી રંગનું લોહી સામાન્ય રીતે દરિયાઈ પ્રાણીઓમાં જોવા મળે છે. એ વાદળી રંગ જેવું તમને પાણી દેખાય તો એવું કહેવાય છે કે તે દરિયાઈ પાણીમાં જોવા મળે છે. તો આ લાલ કેમ હોય છે? તો કોઈ પણ જીવના અસ્તિત્વમાં મહત્વની ભૂમિકા હૃદય હોય છે. બરાબર, હૃદયને ધબકાવાના કારણે લોહી પંપ થતું રહે છે. જે આપ ચિત્રમાં જોઈ રહ્યો છો તે લોહીના કણો છે. બરાબર, પંપ થતું રહે છે. બાળકો લોહી એ આપણા શરીરનું સૌથી મહત્વનું તત્વ છે, જે કોષોના ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. શરીરમાં જો લોહી ન હોય તો વ્યક્તિ જીવી શકતી નથી. એટલે કે લોહી વિના વ્યક્તિનું કોઈ પણ અસ્તિત્વ રહેતું નથી. વિના લોહીનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. આપણે કોઈ ઈજા થાય ત્યારે ઘણી વખત એ જગ્યા પરથી લોહી વહેવા લાગે છે. એટલે કંઈક કપાઈ જાય અથવા વાગી જાય તો લોહી વહેવા લાગે છે. ત્યારે તમે જોયું હશે કે લોહીનો રંગ લાલ જ કેમ હોય છે, લાલ હોય છે. બરાબર, તો ક્યારે આપણને સવાલ થાય છે કે લોહીનો રંગ લાલ કેમ હશે, સફેદ, લીલો કે પીળો કેમ નથી હોતો? તો એમાં એવું શું છે કે દરેક વ્યક્તિ લોહીના રંગ લાલ હોય છે? અરે વ્યક્તિ જ નહીં, પશુ, પક્ષી, પ્રાણીઓમાં લોહીનો રંગ લાલ હોય છે. તો મિત્રો, આપણા શરીરમાં બે પ્રકારના કોષ હોય છે. એમાં એક શ્વેત રક્તકણો અને બીજા લાલ રક્તકણો. શ્વેત અને લાલ રક્તકણો બે વસ્તુ હોય છે. બરાબર, લાલ રક્ત કોશિકાઓમાં હિમોગ્લોબિન નામનું એક પ્રોટીન રહે છે. અમુક વસ્તુ ખાવાથી હિમોગ્લોબિન વધે અથવા ઘટે છે. તો તે નામનું પ્રોટીન આપણી રક્ત કોશિકામાં, લાલ રક્ત કોશિકામાં જોવા મળે છે. જે આયન Fe એટલે આયન આપણા શરીરની અંદર હોય છે. જે આયન સાથે જોડાય છે અને તેનો રંગ લાલ કરે છે. એટલે એ લાલ બની જાય છે. આયન સાથે જોડાઈને એનો રંગ લાલ થઈ જાય છે. આપણા લોહીમાં લાખો લાલ રક્તકણો હોય છે, જેના કારણે આપણા લોહીમાં રંગ લાલ થઈ જાય છે. શરીરની અંદર લોહીની લાલ રંગની છાયા બદલાતી રહે છે. જ્યારે હિમોગ્લોબિન ફેફસામાં ઓક્સિજનને અવરોધે છે, એટલે કે નકારે છે. હિમોગ્લોબિન ફેફસામાં ઓક્સિજનને અવરોધે છે ત્યારે તેનો રંગ ચેરી જેવો થઈ જાય છે, એટલે ઘાટો લાલ ચેરી જેવો થઈ જાય છે. ધમનીઓના અને ત્યાંની શરીરના અવયવ સુધી પહોંચતી વખતે આ રંગ એક સરખો રહે છે, પરંતુ જ્યારે તે શરીરના તમામ અવયવોમાંથી પસાર થઈને નસો દ્વારા ફેફસામાં પાછો આવે છે ત્યારે તેનો રંગ એકદમ ઘેરો લાલ થઈ જાય છે. ફરીને પાછો આવે ત્યારે એકદમ લાલ થઈ જાય છે. તો હિમોગ્લોબિનના કારણે લોહીનો રંગ લાલ થાય છે. પરંતુ જો હિમોગ્લોબિન જ ઘટી જાય અથવા શરીરમાં હિમોગ્લોબિનનો સંપૂર્ણપણે નાશ થઈ જાય ત્યારે લોહીનો રંગ કેવો થઈ જતો હોય? તો મિત્રો, આવી સ્થિતિમાં લોહીનો રંગ પીળો દેખાવા લાગે છે અને તે વ્યક્તિ એનિમિયાથી પીડિત હોવાનું, એટલે કે કમળો જેવી વ્યક્તિઓ આપણે ગુજરાતીમાં જે કહીએ અને ભોજપુરી અથવા હિન્દીમાં જે કહીએ પીલિયા, એનિમિયાની પીડિત હોવાનું કહેવાય છે. એવું માની શકાય કે જો કોઈ શરીરમાં હિમોગ્લોબિનનું સંપૂર્ણપણે બંધ થઈ જાય તો તેની લોહી પીળું દેખાવા લાગે છે. પરંતુ આ સ્થિતિ સર્જાય ત્યારે શરીરની અનેક પ્રકારની અન્ય સમસ્યાઓ પણ ઊભી થાય છે. તાવ આવવો, વ્હાઇટ થઈ જવું, દેખાવું નહીં, ચક્કર આવવા, એ બધી અનેક સમસ્યાઓ સામાન્ય જેવી વ્યક્તિઓના જીવ જોખમમાં પણ મુકાઈ જાય છે. તેથી શરીરમાં હિમોગ્લોબિનના પ્રમાણે જાળવી રાખવું જોઈએ, બહુ જરૂરી છે. અને લોહીનો રંગ વાદળી હોઈ શકે. વાદળી રંગનું લોહી સામાન્ય રીતે દરિયાઈ પ્રાણીઓમાં જોવા મળે છે. એટલે દરિયાનું પાણી ભૂરું એટલે કે વાદળી રંગ, જેમ કે ઓક્ટોપસ, સ્ક્વિડ્સ, મોલસ્ક, ક્રસ્ટેશિયન વગેરે. તેમના લોહીના હિમોગ્લોબિનની જગ્યાએ હિમોસાયનિન વહે છે. આયર્નને બદલે આ પેટા સામગ્રીમાં તાંબુ હોય છે.
જે જ્યારે ઓક્સિજનને મળે છે ત્યારે લોહી વાદળી થઈ જાય છે. આમ પૃથ્વી ઉપર એવા ઘણા ગાઢિયા જીવો પણ છે જેના લોહીનો રંગ લાલ નથી, બ્લુ અથવા વાદળી જેવો પણ હોય છે. તો મિત્રો આ આપણે જોયું લોહીનો રંગ લાલ કે પીળો કેમ નથી, લીલો કે પીળો કેમ નથી, લાલ કેમ હોય છે. તો મિત્રો આ કિડ્સ વર્લ્ડની એક સિરીઝ એટલે કે ચિલ્ડ્રન નોલેજ સિરીઝની અંદર આ વસ્તુ આપણે જોયું, જે દરેક વ્યક્તિ વાંચી શકે છે. કિડ્સ વર્લ્ડ જેવું પેપર એક પાનું આવે છે, જે વાંચતા લખતા હોય તેને આ ઇન્ફોર્મેશન મળી શકે છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને માહિતી બીજા સુધી પહોંચાડો અને આવી જ માહિતી લેતા રહો. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.